હિંમતનગરના ગાંભોઈ પાસે આવેલા વાંટડા ગામે દેખાયો છે દીપડો તો સ્થાનિકોએ વિડીયો બનાવી વાયરલ કર્યો। વાઘ આવ્યો કહીને વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। આ જંગલ વિસ્તારમાં માત્ર દીપડા હોવાનું વન વિભાગનું નિવેદન સામે આવ્યું છે તો વિડીયોના આધારે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સ્થાનિકોમાં ભયનો માહોલ છે તો રેન્જ ઓફિસરે તાત્કાલિક પાંજરો મૂકવા જાણ પણ કરી છે। અગાઉ પણ આ વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હતો। પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જૂનાગઢ જિલ્લાના પ્રવાસે છે ત્યારે તેમણે વંથલીના ટીનમસ ગામની મુલાકાત લીધી હતી। ગામડાઓમાં લોકોના પ્રશ્નોને સાંભળવા માટે વંથલી તાલુકાની મુલાકાત કરી હતી। હાઈવે પર આવેલા ઢાબામાં લોકો વચ્ચે બેસીને રસનો ગ્લાસ પીતા જોવા મળ્યા હતા। ગામના લોકોએ પોતાના પ્રશ્નની રજૂઆત કરી હતી અને તેમને આશ્વાસન આપ્યું હતું કે તેમણે કરેલી રજૂઆતને યોગ્ય રીતે ઉકેલ આવે તે દિશામાં પ્રયત્ન કરવામાં આવશે। આ જે ટીનમસ ફાટકનું સર્કલ છે એને બનાવવા માટે અમે વહીવટી તંત્રને અવારનવાર રજૂઆત કરેલી છે પણ કોઈ પ્રશ્નનો હલ ન થતા આજ રોજ અમને માલુમ થતા માનનીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા આવી રહ્યા હોય અને તેના સ્વાગત સ્વરૂપે અમો ચારેય ગામના એકઠા સાથે મળી અને આજ રોજ માનનીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાને રજૂઆત કરેલી છે અને અમને સંતોષકારક જવાબ આપ્યો તો અમને આશા છે કે હવે આ પ્રશ્ન અમારો હલ થશે। જનપ્રતિનિધિ તરીકે જ્યારે હું જનતાને મળું છું, એમની વચ્ચે રહું છું, એમની શુભેચ્છાઓ, એમના સહકારથી આ ક્ષેત્રના વિકાસના કાર્યો પ્રત્યે અને વિકાસના કાર્યો કરવા માટે મને પ્રેરણા અને બળ મળે છે। દાહોદમાં ફૂલપરી ઉસરા રોડ પર ટ્રક ફસાઈ અને અંડરપાસની ઊંચાઈ ઓછી હોવાથી ટ્રક ફસાઈ ગઈ તો નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી છતી થઈ છે। અંડરપાસમાં વારંવાર વાહનો ફસાતા હોવાની ફરિયાદ પણ ઉઠી છે। અનેક રજૂઆતો છતાં ઊંચાઈ ન વધારવામાં આવી તો અંડરપાસની ડિઝાઇન સામે અનેક સવાલો ઉઠ્યા છે। તો ટ્રક ફસાઈ જવાની ઘટના સામે આવી છે। જે અંડરપાસ હતો તેની જે ઊંચાઈ છે તે ઓછી હોવાને કારણે અહીંયા અવારનવાર આ પ્રકારની ઘટના સર્જાતી હોય છે। જે મોટા વાહનો હોય છે તે ફસાઈ જતા હોય છે તો અનેકવાર રજૂઆતો કરવામાં આવી છતાં